અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસો નોંધાયા છે। જ્યારે સોલા સિવિલમાં સ્કિન વિભાગના 4 ડોક્ટરો અને ગાયનેક વિભાગના 1 ડોક્ટર સહિત 5ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। ત્યારે શંકાસ્પદના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા। ત્યારે હાલ તમામ હોમ આઇસોલેશનમાં છે। ત્યારે જૂનના 5 દિવસમાં શહેરમાં કોરોનાના કુલ 471 કેસ નોંધાયા હતા, જેમાંથી 150 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 320 હજુ પણ સારવાર હેઠળ છે। તેમજ અત્યાર સુધી 2 સગર્ભા સહિત 3ના મોત થયા છે। તેમજ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે 60 વર્ષની મહિલા અને 2 વર્ષના બાળક સહિત 17 વર્ષની કિશોરીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારે 20 વર્ષની એક સગીરાનું મૃત્યુ થયું હોય છે, જો કે આ મહિલાએ મેડિકલ એડવાઇસ વિરુદ્ધ હોસ્પિટલમાં રજા લીધી હોવાનું સામે આવે છે। ત્યારે આપનું આ વધતા કેસો અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।